વેલકમ ફ્રેન્ડ્સ, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે GMCS એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કે જે જનીનમાં રૂપાંતરણ કરીને જે નવા પાકોની જાત વિકસાવવામાં આવેલી છે તેનો અભ્યાસ કરી ચૂક્યા અને ઉદાહરણમાં પણ આપણે જોયેલું કે બીટી કપાસ અને બીટી રીંગણ. તો આજે હવે આપણે જોઈશું કે નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે. આપણે નવી જાતોનો સ્વીકાર તો કરવો છે, પણ કઈ શરતો હોય તો આપણે તેનો સ્વીકાર કરવા માંગીએ છીએ અથવા તો નવી જાતો વિકસાવવા માંગીએ છીએ તે જોઈએ. તો પહેલી શરત છે, પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્રો એટલે કે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી પરિસ્થિતિઓમાં વધુ સારું ઉત્પાદન આપતી હોવી જોઈએ. એટલે કે તે ઓછી ફળદ્રુપ જમીન હોય, વધારે ફળદ્રુપ જમીન હોય, કાંપની જમીન હોય, રેતાળ જમીન હોય કે લાલ જમીન હોય, આ બધાની અંદર વધારે ઉત્પાદન આપતી હોવી જોઈએ. વિભિન્ન ક્ષેત્રોમાં અને વધુ ઉત્પાદન આપતી હોય તેવી પાકની જાત હોવી જોઈએ. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. હવે અમુક બીજ એવા હોય કે જેનો ભાવ ખૂબ જ ઊંચો હોય તો એ બીજની પસંદગી સામાન્ય ખેડૂત કરી શકતો નથી. તેથી ખેડૂતોને સારી ગુણવત્તાવાળા એટલે કે તેની ગુણવત્તા એકદમ સરસ હોય, ખૂબ સારી ગુણવત્તા હોય એવા ગુણવત્તાવાળા જે વિશિષ્ટ બીજ છે એની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે, એટલે કે સબસિડી પણ આપવી જોઈએ. બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. બધા જે બીજો છે એમાંથી અમુક ખરાબ બીજ કે અમુક સારા બીજ એવું કોઈ પાર્ટીશન હોવું ન જોઈએ. બધા જ બીજ એક સરખા હોવા જોઈએ, એક જ જાતના સારા બીજ હોવા જોઈએ, તેમજ સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકવા જોઈએ. એટલે કે એક સમાન પરિસ્થિતિ હોય તો તેનું ઉત્પાદન ઓછું વધતું થવું જોઈએ નહીં. એક સરખી પરિસ્થિતિ મળતી હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે ઉત્પાદન પણ એક સરખું આપણને પ્રાપ્ત થવું જોઈએ. તે સિવાય છે કે જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. વિપરીત આબોહવાકીય પરિસ્થિતિ એટલે કે ક્યારેક તડકો, ચોમાસું એટલે કે તડકો, વરસાદ વગેરે સહન કરી શકે, ઠંડી સહન કરી શકે, આ બધા જ પરિબળો તે સહન કરી શકે તેવો પાક હોવો જોઈએ. દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. એટલે કે આપણે જે જાત વિકસાવી છે, નવા પરિબળો, નવું જે પાક વિકસાવ્યો છે એ વધુ ક્ષારવાળી એટલે કે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે છે. અમુક જમીન એવી હોય કે જેની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેના ક્ષારો ખૂબ વધારે હોય તો એ જમીનની ફળદ્રુપતા ઓછી હોવાની છે. કેમ કે જ્યાં ક્ષારો વધારે હશે ત્યાં પોષક તત્વો ઓછા હશે. એટલે આ કાંઈ ક્ષારયુક્ત જમીન છે ત્યાં પણ આ પાક ઉગી શકે તેવું સામર્થ્ય ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી કહેવામાં આવેલું છે કે કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે, સમજાવો. એવા કયા પરિબળો છે કે જેના માટે થઈને આપણે આ જાત સુધારણા કરીએ છીએ એ સમજાવવાનું કીધું છે. તો એમાં પહેલું પરિબળ છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે. તો એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકમાં વધારો કરવો. એકર દીઠ એટલે કે 1.5 થી 2 વીઘા જેટલી જમીનમાં જે પાક થાય છે, ધારો કે 100 ટન પાક થાય છે તો એની જગ્યાએ 125, 130 એટલા ટન પાક ઉત્પાદન થઈ શકે. એટલે કે વધુ ઉત્પાદન મેળવી શકીએ તે માટે આપણે આ જાત સુધારણા કરવાના છીએ. તેનું ગુણવત્તામાં સુધારણા એટલે કે અનાજ લેવા જઈએ તો આપણને 40 રૂપિયાના કિલો પણ ઘઉં હોય, 50 રૂપિયાના કિલો ઘઉં પણ મળતા હોય અને 55 રૂપિયાના કિલો ઘઉં પણ મળતા હોય. તો તમને ખ્યાલ છે કે 55 રૂપિયાના જે ઘઉંની ગુણવત્તા હશે એ 40 રૂપિયાના ઘઉંની ગુણવત્તા કરતાં ખૂબ વધારે હશે. તો જે ગુણવત્તા સારી હોય તે ગુણવત્તામાં સુધારા કરવાના છે. તો પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દરેક પાકની ગુણવત્તા અલગ અલગ હોય છે. જેમ કે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા એટલે કે ઘઉંને જે રાંધવાની પ્રક્રિયા છે એ બધાની અલગ અલગ હોય. છાસિયા ઘઉં છે, ભાલ પ્રદેશના છાસિયા ઘઉં છે, ટુકડી ઘઉં છે, આ બધા ઘઉંની જુદી જુદી જાતો છે. તો એમની બધાની ગુણવત્તા પણ જુદી જુદી હોય. કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયામાં તેલની ગુણવત્તા. હવે બધા કઠોળમાં પોતપોતાના અલગ અલગ પ્રોટીનની માત્રા રહેલી હોય છે. એવી રીતે તેલીબિયામાં પણ તેલની જે ગુણવત્તા છે એ અલગ અલગ હોય છે. જેમ કે કપાસ હોય તો અમુક કપાસ નો જે પેલું કપાસ જે છે
એ આપણને દેખાવમાં નાનો લાગતો હોય પણ એમાંથી તેલ વધારે નીકળતું હોય, અમુક કપાસ દેખાવમાં મોટો હોય પરંતુ એમાંથી તેલનું પ્રમાણ ઓછું હોય. તો આ બધી ગુણવત્તા ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે, અને ફળ અને શાકભાજીમાં એવું છે કે એને લાંબો સમય આપણે સ્ટોર કરી શકતા નથી, પણ ફળ અને શાકભાજી મિનિમમ અઠવાડિયું સુધી બગડે નહીં તેવી જાતો આપણે વિકસાવવી જોઈએ, કારણ કે એનાથી બગડવાને કારણે તે આપણે ખાઈ શકતા નથી, પરિણામે આપણને નુકસાન થવાની સંભાવના રહેલી છે. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો જૈવિક કોને કહેવામાં આવે અને અજૈવિક કોને કહેવામાં આવે? અને પ્રતિરોધકતા એટલે કે આપણા જે રસ્તામાં અડચણ રૂપે જે આવે એને પ્રતિરોધકતા કહેવામાં આવે. પ્રતિરોધ ઊભો કરે છે એવું પણ કહી શકીએ. તો જૈવિક એટલે કે જે જીવિત પરિબળો છે તે, અને અજૈવિક એટલે કે જે જીવિત નથી તેવા, જેમ કે રોગો અને જે બાયોલોજીકલ ક્લોકને અસર કરે છે તેવા, એટલે કે રોગો, કીટકો અને કૃમિઓ એ જૈવિક છે. જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, જો રોગથી અને કીટકો તેમજ કૃમિઓથી પાકને નુકસાન થવાની સંભાવના છે. તે ઉપરાંત વધારે પડતી ઠંડી, હિમપાત એટલે કે બરફના જે કરા પડે, આપણે એમ કહીએ છીએ કે બરફ પડ્યો તો એ હિમપાત કહેવામાં આવે છે. ક્ષારતા, જમીનમાં જો ક્ષારનું પ્રમાણ વધારે હોય તો. તે ઉપરાંત વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પણ પાક ઉત્પાદન ઘટી શકે છે. વધુ પ્રમાણમાં પાણી, કોઈ પાકને તમે વધારે પ્રમાણમાં પાણી આપશો તો એ પાક ધીમે ધીમે સડવાની શરૂઆત થઈ જાય છે, એટલે એ પણ બરાબર નથી. અને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, જ્યાં વરસાદ પડે જ નહીં સાવ જ, તો પણ પાક બળી જવાની સંભાવના રહેલી હોય છે. તો આ બધા પરિબળો ધ્યાનમાં રાખવાના છે. તો આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદન સુધારી શકે છે. તો આ બધી જ પરિસ્થિતિઓને જે મેં વર્ણન કર્યું છે એ બધી જ પરિસ્થિતિઓમાં પોતે સર્વાઈવ કરી શકે, ટકી શકે તેનું આપણે નિર્માણ કરવાનું છે. પરિપક્વન સમયમાં ફેરફાર. પરિપક્વન એટલે કે છોડ પરિપક્વ થાય. તમે પહેલા નાના હતા, પછી ધીમે ધીમે તેનાથી વધારે 13 થી 14 વર્ષના થશો, પછી 18 વર્ષના થશો, તો 18 વર્ષ છે એ પરિપક્વન સમય છે. તો એવી જ રીતે છોડનો પણ પોતાનો પરિપક્વન સમય હોય છે. પહેલા બીજ હોય, પછી અંકુરણ થાય, નાનો છોડ બને, છોડમાંથી મોટો છોડ બને, ફૂલ આવે, ફળ બને, અથવા તો મતલબમાં આપણે જે પ્રોડક્ટ જોઈએ છે એ બને, અને પછી એને કાપણી કરીએ ત્યારે એમ કહીએ કે જ્યારે કાપણી થતી હોય એ સમયે એ છોડ પરિપક્વ થઈ ગયેલો છે એવું આપણે માનીએ છીએ. તો બિયારણ વાવવાથી એટલે કે બીજ જ્યારે જમીનમાં રોપીએ છીએ ત્યારથી પાકની લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. શું કામ? કારણ કે જો આપણી પાસે 3 ઋતુઓ છે, દરેક 4-4 મહિનાની ઋતુ છે, ને એવી 3 ઋતુ છે. હવે કોઈ પાક 6 મહિના સુધી આપણે જો તેની કાપણી ન કરી શકીએ તો આપણે વર્ષની અંદર માત્ર 2 જ પાક લઈ શકીએ. એના બદલે જો 4-4 મહિને આપણે જો પાકની ફેરબદલી કરી શકીએ, એટલે કે પરિપક્વન સમયગાળો ખૂબ ઓછો હોય તો આપણે તેની ફેરબદલી ઝડપથી કરી શકીએ અને એક વર્ષમાં આપણે 3 વખત પાક ઉગાડી શકીએ, જેનાથી ખેડૂતની આવકમાં પણ વધારો થઈ શકે. એના બદલે જો 6-6 મહિનાનો પરિપક્વન સમયગાળો હોય તો માત્ર 2 જ પાક વર્ષની અંદર તમે લઈ શકો, 2 જ વાર પાક ઉત્પાદન લઈ શકીએ. માટે સમયગાળો, પરિપક્વન જે સમયગાળો છે તે ટૂંકો હોય તે સારું ગણાય છે. અને ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો, તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. તે ઉપરાંત સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય. હવે 4 મહિના હોય તો 4 મહિનામાં પાકને નુકસાન થવાની સંભાવના ઓછી છે. એના બદલે જો 6 મહિના હોય તો એમાં કોઈક રોગ, કીટકો, કૃમિઓ વગેરે થવાની સંભાવના વધી જાય છે. ત્યાર પછી છે વ્યાપક અનુકૂળતા. તો વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી, વ્યાપક એટલે બધી જગ્યાએ અનુકૂળ પરિસ્થિતિ આવી શકે તેવી જાતોનું જો નિર્માણ કરવામાં આવે તો આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. કોઈ બી આબોહવા અને કોઈ બી સ્થળ ઉપર તમે એને ઉગાડી શકો છો. તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં, એટલે કે વાવાઝોડું, પૂર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, પર્યાવરણીય જે પરિસ્થિતિઓ છે એમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે છે, એટલે યુઝફુલ છે. ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા.
હવે આપણી જે ઈચ્છા પ્રમાણે જે કૃષિકીય લાક્ષણિકતા છે એ કઈ છે? તો કે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. કારણ કે ઘાસ જો વધારે લાંબુ થાય તો આપણે વધારે ખોરાક આપવો પડશે નહીં. વધારે ઘાસ લાંબુ થશે તો ઓછા એરિયામાં વધારે ઘાસ આપણે ઉત્પાદન કરી શકીશું અને તેનાથી આપણે ઢોરનું પેટ ભરી શકીશું. પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. પરંતુ જે અનાજ છે આપણે જે ખાઈએ છીએ ઘઉં, બાજરી, જુવાર વગેરે માટે નાના છોડ અને વધારે ઉત્પાદન. કારણ કે જો છોડની લંબાઈ વધશે તો તેના ખાતર, પાણી વગેરે માવજત અને દવાઓ વધારે આપવી પડશે, જેનાથી આર્થિક ખર્ચ વધારે લાગશે. એટલા માટે વામન છોડ એટલે કે ટૂંકા છોડ અને વધુ પાક ઉત્પાદન એ તેના માટે બેસ્ટ ગણાય છે. ઘાસ માટે ઊંચું ઘાસ અને અનાજ માટે વામન છોડ બેસ્ટ ગણવામાં આવે છે. કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. જો અનાજ માટે ઓછા પોષક દ્રવ્યો આપીએ તો એ આપણા માટે આર્થિક દ્રષ્ટિએ વધારે ફળદાયી નીવડે. આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસિત જાતો વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે. આપણે જોયું કે ઉત્પાદન વધારે થશે જો ઘાસ લાંબુ થશે તો ઓછા ઘાસ થકી આપણે ગાય ભેંસને ખોરાક આપી શકશું. અને જ્યારે અનાજની અંદર જોઈએ તો વામન છોડ હોય પરંતુ ઉત્પાદન વધારે હોય તો આપણને વધારે અનાજ પ્રાપ્ત થાય છે. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? ઉપર પણ જોયું કે જૈવિક અને અજૈવિક પરિબળો કયા છે. ફરીથી જોઈએ તો જૈવિક પરિબળો જેવા કે રોગો, કીટકો અને કૃમિઓ, આ ત્રણેય વસ્તુઓ છે જે જૈવિક પરિબળો છે. તે ઉપરાંત અજૈવિક પરિબળોમાં ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી જેનાથી સડી જાય છે, ક્ષારતા એટલે ક્ષારનું પ્રમાણ જમીનમાં વધુ હોય તો પણ ઓછું પાક ઉત્પાદન થશે, અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓમાં વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, પાકનું વિઘટન થવા લાગે. મેં કીધું તેમ કે જો અનાવૃષ્ટિ હશે અને અતિવૃષ્ટિ આ બંને ક્રિયામાં પાક ધીમે ધીમે વિઘટન થવા લાગશે. દાણાના કદમાં ઘટાડો, જો રોગ લાગુ પડી ગયો હશે તો છોડ સુકાઈ જવો એટલે કે અનાવૃષ્ટિ હશે, બિલકુલ પાણી જ નહીં મળે તો છોડ સુકાઈ જશે વગેરે જે પરિબળો છે પાક ઉત્પાદકતા ઓછી થતાં નુકસાન પહોંચાડે છે. પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે? વૈજ્ઞાનિક ઢબની જે લાક્ષણિકતાઓ છે એની વાત કરીએ તો પાક સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, એક જ ઘાસમાંથી વધારે શાખા નીકળતી હોય અને વળી એ ઘાસ પાછું ઊંચું થતું હોય, એની લંબાઈ વધારે હોય. જ્યારે અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે. એની વાત હમણાં આપણે ઉપર પણ જોઈ. હવે કીધું છે કે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન, જે પાક ઉત્પાદન છે એનું વ્યવસ્થાપન એટલે કે એની વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ. પાક ઉત્પાદન થઈ તો ગયું પરંતુ હવે તેના માટે શું વ્યવસ્થાપન, શું આયોજન કરવું જોઈએ તો એના ઉપર ટૂંક નોંધ છે. તો અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે. આપણી પાસે નાના ખેતરો પણ છે ખેતી કરવા માટે અને મોટા મોટા 100 એકરમાં ફેલાયેલા ખેતરો પણ છે. આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા તો વધુ હોય છે. જે નાની જમીન ધરાવનારા જે ખેડૂતો હશે એમની આવક ઓછી હશે એટલે કે વધારે ખર્ચ કરી શકશે નહીં. જ્યારે મોટા ખેડૂતો છે એમની પાસે વધારે જમીન છે, એ આર્થિક ખર્ચ વધારે પોસાઈ શકે તેમને. તેથી આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેમની પાસે આર્થિક પરિસ્થિતિ સારી હશે તે તકનીકો અને આ જે વૈજ્ઞાનિક ઢબ પદ્ધતિઓ છે એને આસાનીથી કેચઅપ કરી શકશે અને પોતાની પાસે વસાવી શકશે. પરંતુ જે નાના ખેડૂતો છે એ આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકતા નથી. માટે સરકાર તેમના માટે સબસિડીની પણ વ્યવસ્થા કરે છે. વધુ રોકાણ અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. જો વધુ રોકાણ અને પાક ઉત્પાદન, વધુ રોકાણ હશે તો પાક ઉત્પાદન વધારે પણ મળી શકે, પરંતુ દરેક કેસમાં એવું જરૂરી બનતું નથી. આમ ખેડૂતોને રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે.
અને આ ઉત્પાદન પ્રણાલીઓના મુખ્યત્વે 3 સ્તર છે. એમાં પહેલું છે કે રોકાણ વગર ઉત્પાદન, એટલે કે ખૂબ જ ઓછા રોકાણમાં ઉત્પાદન. બીજું છે ઓછું રોકાણ, એટલે કે જેને બીજનો ભાવ ઓછો હોય, જેના માટે ખાતરની જરૂરિયાત ઓછી પડતી હોય, લણણી માટેને ઓછા મશીનની આવશ્યકતા હોય તેવું રોકાણ. અને એક છે જંગી અથવા તો વધુ રોકાણ, જેમ કે મોટું પાક ઉત્પાદન લેવું હોય, ફ્રૂટ્સના પાક ઉત્પાદન માટે વધારે રોકાણની જરૂર પડતી હોય, વધારે જમીન જોઈએ અને તેનો પરિપક્વન સમયગાળો પણ 3 થી 4 વર્ષનો હોય છે, તો આ એક મોટું રોકાણ કહી શકાય. તે ઉપરાંત છે કે વનસ્પતિને કયા કયા પોષક તત્વો જોઈએ તે સમજાવવાનું છે. તો પોષક તત્વોની તો આવશ્યકતા કઈ રીતની છે, તો વનસ્પતિઓની વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે આપણે જેમ ખોરાક લઈએ છીએ તેમ વનસ્પતિને ખોરાક સ્વરૂપે પોષક તત્વો આપવામાં આવે છે. અને એમાં છે કે વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે આ પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. અને પોષક તત્વોની પ્રાપ્તિ જોઈએ તો વનસ્પતિઓને 3 સ્ત્રોતો હવા, પાણી અને જમીનમાંથી આ પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. તો હવામાંથી કયા પોષક તત્વો મળે છે? હવામાંથી 2, પાણીમાંથી 1 અને બાકી જે વધે છે જે 13 પોષક તત્વો એને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન એટલે કે CO2, પાણીમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે અને જમીનમાંથી જે 13 પોષક તત્વો પ્રાપ્ત થાય છે એમાં 2 પાર્ટ પાડવામાં આવેલા છે. એક બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો અને એક છે લઘુ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો. બૃહદ એટલે કે જેની ખૂબ જ જરૂરિયાત છે તેવા પોષક તત્વો જોઈએ તો નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. તે ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વોમાં મેંગેનીઝ, આયરન, બોરોન, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન. આ જે છે એ સૂક્ષ્મ પોષક તત્વો છે. કુલ 16 પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એમાંથી 3 જે પોષક તત્વો છે એ હવા અને પાણીમાંથી, બાકીના 13 પોષક તત્વો જમીનમાંથી મળે છે. અને એમાં 2 બાયફર્ગેશન કરવામાં આવેલું છે, બૃહદ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો. આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિના ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 પોષક તત્વો મળે છે. ભૂમિમાંથી જે 13 પોષક તત્વો પ્રાપ્ત થાય છે એમાંથી 6 વધારે માત્રામાં જોઈએ છે, માટે તેને બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો તરીકે વર્ણવેલા છે. અને બાકીના જે 7 પોષક તત્વો છે એની જરૂરિયાત યોગ્ય માત્રામાં એટલે કે ઓછી જરૂરિયાત પડે છે, તેને સૂક્ષ્મ પોષક તત્વો કહેવામાં આવેલા છે. હવે આ પોષક તત્વોની ઉણપથી શું થઈ શકે? તો પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની પ્રજનન, વૃદ્ધિ અને રોગો સામેની જે સંવેદનશીલતા સહિતની જે બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓ છે, એના દેહમાં જે પણ પ્રક્રિયાઓ ચાલે છે એના શરીરમાં, એ બધી જ પ્રક્રિયાઓ પર અસર પડે છે. જે રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ ન હોય તો ટકી શકશે નહીં અને રોગનો ભોગ બને છે. ત્યાર પછી છે ખાતરની આવશ્યકતા. વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા, છાણિયું ખાતર અને ખાતરની આવશ્યકતા રહેલી છે. જો ખાતર નહીં આપીશું તો તેને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો મળી શકશે નહીં, માટે ખાતરની પણ આવશ્યકતા રહેલી હોય છે. ત્યાર પછી બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા છે અને તેમને શા માટે એવું ગુરુ પોષક તત્વો નામ આપવામાં આવેલું છે? હમણાં જ વાત કરી તેમ 13 પોષક તત્વો જમીનમાંથી પ્રાપ્ત થાય છે. એમાંના જે 6 પોષક તત્વો છે કે જેની જ વનસ્પતિને ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે, અને આ ખૂબ જ જરૂરિયાત પડતી હોવાના કારણે તેને બૃહદ પોષક તત્વો નામ આપેલું છે. અને એવા છે નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર. વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે? જેવી રીતે આપણે પોતાનું પોષણ કરીએ છીએ કે ખોરાકમાંથી ઉર્જા મેળવીને, એવી રીતે વનસ્પતિઓ કઈ રીતે ખોરાક મેળવતી હશે અથવા તો પોતાનું પોષણ કરતી હશે? તો વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોનું શોષણ કરીને પોતાનું પોષણ કરે છે. કેટલા? 16 પોષક તત્વો તે મેળવે છે. વનસ્પતિઓની વૃદ્ધિ માટે 16 પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન તેને હવામાંથી પ્રાપ્ત થાય છે. પાણી આપણને ખ્યાલ છે H2O નું બનેલું છે, એટલે તેમાંથી તેને હાઇડ્રોજન અને બાકીના જે 13 પોષક તત્વો બાકી રહ્યા તે જમીનમાંથી પ્રાપ્ત કરે છે. હવે છે સેન્દ્રિય ખાતર.
તો સેન્દ્રિય ખાતર કોને કહેવામાં આવે? તો જોઈએ તો સેન્દ્રિય ખાતર એ પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાનું જે વિઘટન છે એમાંથી તૈયાર કરવામાં આવતા હોય છે. ગામડાઓની અંદર જે ખાતર બને છે એને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે, કારણ કે તે વનસ્પતિ કચરો અને પ્રાણીઓના મળમૂત્ર દ્વારા બનતું હોય છે, માટે એની અંદર સેન્દ્રિય દ્રવ્યો રહેલા હોય છે. તેથી તે ખાતરનું નામ પણ સેન્દ્રિય ખાતર આપવામાં આવેલું છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેને આધારે તેના બે પ્રકાર છે. એક છે કમ્પોસ્ટ અને બીજું છે લીલું જૈવિક ખાતર. આમ બે પ્રકારમાં વર્ગીકૃત કરેલા છે. અને હવે આ સેન્દ્રિય ખાતર નાખવાથી આપણને શું શું લાભ થાય છે, એટલે કે તેના ફાયદાઓની વાત કરીએ તો તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા ખૂબ વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપ બનાવી શકાય છે. કાર્બનિક પદાર્થો વધારે હશે એટલે કે કાર્બનની માત્રા વધારે હોવાથી તે વધારે ફળદ્રુપ બની શકે છે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં ખૂબ મદદરૂપ થાય છે અને આ કાર્બનિક પદાર્થો થકી ભૂમિનું બંધારણ સારું બને છે અને રેતાળ જમીનમાં જળ સંગ્રહણ ક્ષમતા વધે છે. રેતાળ જમીનની અંદર જો સેન્દ્રિય ખાતર નાખવામાં આવે તો તેની જળ સંગ્રહ પોતાની પાસે ટકાવી રાખવાની ક્ષમતા વધે છે. નહીંતર તમને ખ્યાલ છે કે રેતાળ જમીનમાં પાણી તરત નીચે ઉતરી જતું હોય છે. ચોથા ધોરણની અંદર તમે આ બધા પ્રયોગો કરીને આવેલા છો. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે, તેથી પાણી એકત્રિત થતું અટકે છે. જો ચીકણી જમીનની અંદર તમે કાર્બનિક પદાર્થો નાખશો તો આ પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે, તેથી પાણી એકત્રિત થતું અટકાવે છે. એટલે કે સેન્દ્રિય ખાતર ચીકણી જમીન ઉપર નાખશો એટલે કે તે પાણીનો થોડા પ્રમાણમાં પ્રતિરોધ કરશે, એટલે કે પાણીને ભરાવા દેશે નહીં અને પરિણામે પાકનું કોહવાણ થતું નથી. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે. જે કચરો આપણે વનસ્પતિજ કચરો ઓબ્વિયસ છે કે ખેતરમાંથી જ લાવેલા હશું એટલે એનું કોહવાણ થઈને પાછો ખેતરમાં જ નાખવાનો હોવાથી આ પુનઃચક્રણ ચાલ્યા કરે છે. તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતા નુકસાન કે પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સંપૂર્ણપણે જૈવિક હોવાથી તે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતું નથી, એ તેનો મુખ્ય ફાયદો છે. અને તેનો એક કોઈ પણ વસ્તુના જે ફાયદા હોય તેવી રીતે તેના નુકસાન પણ હોય. તો એનું એક નુકસાન જોઈએ તો તે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે છે, કારણ કે તેની પાસે વધારે પડતા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, જે NPK ખાતર, યુરિયા ખાતરમાં જેટલા પોષક તત્વો હોય છે એટલા પ્રમાણમાં પોષક તત્વો સેન્દ્રિય ખાતર પાસે હોતા નથી. તેની પાસે સેન્દ્રિય દ્રવ્યો અને કાર્બનિક દ્રવ્યો વધારે પ્રમાણમાં આવેલા હોય છે. તો હવે સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો એવું અહીંયા કહેવામાં આવેલું છે. તો એની ચર્ચા આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર કરીશું. તો ત્યાં સુધી જય હિન્દ.